જોણું છું તમે કેટલું તમારા દેવના ગુના કરે એ જોણો છો ભાઈ આજકાલની તકલીફ નથી તમારી તમારી તકલીફ જાણા લગ્ન કરે તારથી તકલીફ આજ સુધી સુખના દાડા કોઈ જોયા નથી આખી જિંદગી દુઃખમાં દુઃખમાં કોઈ દિવસે સુખ બાર્યું નહીં પણ આજ એક ભાગ બતાવવા જઉં છું ભાગના ગળામાં ઘંટડી બોધવા છો તો બોધવા દે ખરો પણ ભાગજી માતાને કંટ્રોલ કરી હોય તો તમારો પ્રેમનો ભાવ કંટ્રોલ કરી શકે એવી એક વાઘ જેવી જહુ ઝોપડી કહેવાય જહુ માતા ઝોપડી માતા બામાં તાર જોવું હોય તો જો મગજ કોઈને હેઠતા નથી ઓડા જેવા રે કર્મોન કુટુંબમાં કોઈનો અખવારો નથી દુનિયા ફરી વળ્યો છે પણ કોઈ જગ્યાએ જહુ ઝોપડીની વાતો કરીશ પણ ચોનીસન કંટ્રોલ કરી શક્યા નહીં સતીનું કીધું શીકોતરો કીધું ભાઈ શીકોતરો નળાશ પૂર્વજ નળાશ સતી માતાની ઓટીશ તમારા ઘરની માતાનું ઓટીશ આ બધું કીધું પણ ચેવી ઓટી ચા મોટી કઈ માતાની પાટકી ઓટી કેવી એ કોઈને કીધું નહીં જહુ ઝોપડીની ઓટી જહુ માતા અને શીકોતર માતા એ બાદ શીકોતર માતા ગોથા ગાલ્યા હે ને નામ જુદા જુદા માતાઓના આ સાબિત થયું ને આજે કાયમ કહું છું જગતમાં ત્રણ ઝોપડી અખત ઝોપડી દીપો ઝોપડી ભાઈ અને જહુ ઝોપડી તો તમે ચિયા કોંગરું જેમાંથી ચિયા બેકલેટથી લાયા કે પાકિસ્તાનમાંથી આ પાટ ઝોપડી ખાઈ લાયા અલ્યા આ માતાઓના નામ જુદા નામથી બોલાવે છે માતા એક જ એરી શાંતાને કોંતા કહેતા હોય શાંતા કહેતા હોય અલ્યા સાધના વિદ્યાની જહુ માતા બાવાની એમ તો કાવો તો મસણમાં શીખવું હોય કે ઝોપડી હોય મસણમાં રંબાવડી કોમ કરાવડી જહુ ઝોપડી ઓળખાણ પાડી તો પાડી લે જહુ ઝોપડી અને મોનો તો મોનજે હું બોલતી માતા શું બધા જણાવી માતા તમને પાડવાની ઝોપડી સાબિત કર્યા છે અને હું જહુ ઝોપડી સાબિત કર્યા નહીં ઉતરવા દે દિમાગ તમને નહીં ઉતારવા દે પાટ ઝોપડીમાંથી નોમ કઈ રીતે ચેન્જ થાય માણસનું નોમ ચેન્જ કરવું હોય તો દાખલા દીધી જાય પંચાયત સુધી દાખલો લાવજો નામ ટ્રાન્સફર કરવા માટે આધાર કાર્ડ સેટ કરજો ફોટા સેટ કરજો નામ બદલા હે પણ માતાનું નામ હૃદયમાં પહેરી ગયું હોય પાટ ઝોપડીનું એમાંથી જહુ ઝોપડી છે બતા કયો દાખલો લાવે એના માટે ક્યાંથી સર્ટી લાવે હૃદયમાં જે નશે ફરતું થઈ ગયું ને કે આપણા ખાતામાં પાટ ઝોપડી આજ પહેલી વખત પાટ ઝોપડી વાપરીને બોવા અલ્યા ના હોય ધનભાઈ કે ના હોય પાટ ઝોપડી ગોડા જહુ ઝોપડી દીપો ઝોપડી નખત ઝોપડી આ 5 વર્ષથી સક્સેસ ગાડી લોકોએ ઘણી એટલી તો આટલી પબ્લિક દાળોદર બચતી જાય ગોડા સાબિત કર્યાની ત્રણે ઝોપડીઓ આ સુધી 5 વર્ષથી ચોથી હોય તો નહીં આવી હોય હજારો લોકો અહીંયા શમ કોઈ નહીં આવી નહીં ચોથી સહજ નહીં આ તારી પાટ ને ધનભાઈ ઝોપડી એના જ એક તાર ફેવરાઈ અને જહુ બનાવી દે તારું મન મોન તો એના જ રહેશે દીવા એના જ રહેશે ખાલી નોમ ઓળખાણ રહેવાની ઓળખાણ કે માં અમારા માણસોને અમારા ભેળોએ નોમ આલ્યું એરી આ જગતમાં કોઈ કહેશે કે આનું આખા મરદમાં જોયું પણ તાપલી વાળી કોઈ જોઈ નહીં કોઈ જગ્યાએ હોબળ્યું નહીં કે તાપલી વાળી મેલડી મેલડી ખરી પણ તાપલી વાળી કોઈ હોબળ્યું નહીં એમ ઝોપડી ખરી પણ કે ધનભાઈ ઝોપડી અલે આ નોમ મેં તાપલી વાળી માતા અરે મી માતાએ પાડ્યું શ્યામ પાડ્યું મી માતાએ હાથે કરી
કે હું ટાપલીઓ મારતી હતી મારી વસ્તી, એટલે મારું નામ ટાપલી વાળી પાડ્યું. શું મેલડી બદલાઈ જાઉં? હું મશાણીમાંથી ટાપલી વાળી બની જાઉં? પણ હું મશાણી જ છું, પણ મારું નામ ઉર્ફે ટાપલી રાખ્યું. એટલે તારા ઘરમાં પેઢીમાં તારા ખાતામાં ઝોપડી છે, પણ એનું નામ કોમ ઉપર એનું નામ રાખ્યું. સમજો? પણ મૂળ ઝોપડી ઝોપડી સબુ ઝોપડી ભાઈ ચોપડી જન્મે 8 ચોપડી નહીં. અરે એક પૂરામ પડી રહેવા દે તારી. સહુ ઝોપડી માતા, તું એ જ માતા અમારી પેઢીમાં હોય અને અમે તારા નોમથી અજોણ હોય અને માં ઘરેણા નિવેદ દાટતા હતા એવી એમને ખબર છે માં, પણ ચેવી માતાનું દાટતા હતા એ ખબર નહીં. પણ માં કદાચ સહુ માતા હોય તો માં ઉપાવાળી માતા કીધું, પણ તું માં એક સાબિત થયું ખાન મળી. દીકરીઓમાં દુઃખ છું માં, દીકરામાં દુઃખ છું, દીકરાના હગા કરવાના હમા તો એક તું ખાલી ભાગું કરી દે ને તો માતા હશે, ઝોપડી માતા હશે. એ દાખલી કુટુંબ નિયમોને તો કોઈ નહીં, મારી ત્રણ ભાઈ નિયમોને તો કોઈ નહીં, પણ હું એકલો મોનીશ. આવું કહેવાય કે ના કહેવાય? તો જા આવી પોઝરી લેશે, જવાબદારી લેશે, તારી માતા તારું કામ કરશે, તારું સ્મરણ કરાવી દેશે. આજ બહુ માતા આસી આસી આસી. બરાબર ભાઈ? તમે પેલો વળંકની બીજો વળંક તમારો વાહ અને વાહ બહુ માતા હેડી. એમાં પાછી ગલીઓ બે આવી, બે રસ્તા ગલીના. એ બાજુ વળવું નહીં, સીધા સીધા હજુ આગળ જવું. સીધા આગળ જઈએ એટલે ડાબાથી વળવાનું થાય. થોડો ચોક પડ્યો કદી ઓકડા બેહવાનો ચોક પછી સબૂતરું એથી આગળ હેડ તો ફેર પાછા બે ખોસા પડ્યા. હવે આ જમણા હાથે ખોસા જોઉં, જમણા હાથે કે ડાબા હાથે એ મને લખણ બતાવી. કાકા શેકીના ઘરના ઓગણી વાહમાં ફરતી પડતી વટલે થઈ, નિહાર થઈ, હોસ્પિટલ થઈ, એટલેથી વળક વારી જમણાથી વરી માતા જોઈશ. પછી નાકામાં છે કે માતાઓ ભેરી લોબા ઝીબડા વાળી માતા. લોબા ઝીબડા વાળી કોના હોય? જેને કાળકા માતા કહેવાય. અને કાળકા માતા તારી માતા થાય. જાણો છું કે જાણતો? આ નકશો કીધો એ તારા ઘરનો હાસો હતો, ખાલી માતાની ખબર નહીં. જા કોકનો લઈને આગળ અને બીજું તારું ઘર થોડું પાસ થાય કે ના થાય. બે જોડકા તો ખરા જ, પેલાનું મોઢું આગળ, દરવાજો આગળ અને તમારો થોડો પાછળ. પેલાના 3 રૂમ ને તમારા 2 રૂમ. સીધી હોમી બેહું એટલે હોમનો ગણપતિનો ફોટો અને એક ઘડિયાળ બંધ. ભાઈ પાવર થઈ જાય માં નહીં જો, પાવર થઈ રહ્યા જમ થઈ રહી. મારો ભગવાન બતાવો જગતમાં ફરી વળ છે કોડા, પણ કાળકા માતા ને ક્ષિતિ માતા શાંતા ડોશી વખતની આશી ખોટી શાંતા ડોશી કોઈ દાડે સિદ્ધિ ખોટી થાય નહીં. અને આ સિદ્ધિના મોટા મોટા ડખા પડ્યા. જમીનો વેચ ગયો અને સિદ્ધિના ગોટાળા પડશે. જમીનો બાગલા પડ્યા વેસોણી, એ દાંતથી દુખના દાડા પેઠ્યા છે, એ દાંતથી ગોલા થયા. આજે 10 વર્ષ થયા, ના થયા 10 વર્ષ. અને એ 10 વર્ષથી મહેશ 10 વર્ષથી તકલીફો આવી છે અને તકલીફો પાછું વળવાનું નામ લેતી નહીં. શિકોતરું બિહાડી તે છતોય મેર ના આયા કોઈ. ગુના કર્યા હોય અને તમે 1000 દેવ બેહાડો અને એક ગુનાની માફી માંગીને સોલ્યુશન ના કરો તો 1000 બધા બેકાર બેકાર ને બેકાર. સારું ના બોલ્યો તે સધી તારું શું કેવું?
ધરણી માતાને પૂજવાનું ચાલુ કરી દે જા. પૈસા ટકે ધંધે નોકરી બધું સારું થઈ જાય જા. મેલડી નો ઓર પાડ્યો ને તે છતાં મેલડી બેઠી નથી. યા ભાઈ કોઈ કેવું છે બીજું આમ ને બોલા ધણીને હું કહેવાના હતા મને કહો. ઓર પાડ્યો તોય મેલડી કોમ નથી કરતી તો તું કહેશો અને એમ કહેવાનો હતો કે મેલડી બિહાડી તોય કોમ નહીં થતું. એ જ કહેતો હતો ને. મનની નાભીની વાત સાચી કહું માતા. લો ચુંબકીય માતા સ્વડા. આ તો વિદ્યા નથી આવડતી, શબ્દો મંત્રો નથી આવડતા મારા દીકરાને. નકર મંત્રોનો સોટવાવડી માતા છે. આ તો મારા દીકરાની ભક્તિથી માતા આટલી પ્રસન્ન થયેલી છે, મંત્રોથી નહીં. અને મંત્રો મારા દીકરા પાસે હોય તો હું એક પલ વારનારો. મંત્રમાં તો લોકો હાર્યો કોમ કરાવે, ખોટે કોમ કરાવે. યા ભાઈ ગુનો ના થયો હોય તોય કે માવ અને આકરજે મંતર બંતર કંતર મંતર કરી. અને ભક્તિમાં તો મને ઈચ્છા હોય, મને ખબર પડે આ સાચું છે તો જ હું કરું. ખોટું કે તો હું કરું નહીં. આનું નામ ભક્તિ. મંત્રોમાં ભુવાઓ હોય, તાંત્રિકો, સાધના વિદ્યાવાળાઓ, માતાઓ ભુવાની મંત્રો વિદ્યાવાળાઓની દાસીઓ હોય. મંત્રો મારા એટલે હારું મારા તો બરાબર, નહીતર ખરાબ આને બરબાદ કરી દે છે. આવા મંત્રો ભણી અને એ મંત્રો એના ઉપર નાખશે શબ્દો મંત્રો એટલે એનું ખરાબ થશે. દેવના ખરાબ કરવું નથી, પણ એ દેવને મજબૂર કરવામાં આવશે મંત્રોથી. અને એ મંત્રોના કારણે એ દેવને ખરાબ કરવું પડતું હોય અન્ય વ્યક્તિનું ગમે તેના ઉપર. એટલે એ મંત્રો ખરાબ કામ કરી શકે ભાઈ. પણ જ્યારે એ મંત્રોનો વિનાશ થાય ત્યારે એ જે વ્યક્તિ મંત્રો ચલાવતું હોય એની પેઢી બરબાદ થઈ જાય. કદાચ કોઈ શબ્દ મંત્ર એવું કોઈને શોખ હોય કે રૂપાલમાં જબરી માતા જેવા જવાબ આવે છે, લાય હું એ ક્યાંકથી મંત્રો લાવું. મને શોખ છે કોકનું દુઃખ બટાડવાનું અને કોકના જોડે પગે લગાવડાવવાનું. આવો કોઈ શોખીન હોય તો લાવતા નહીં હો, નહીતર મંત્રો લાવશો એટલે ઘરની પેલી માતાઓ છે ને દીપામ દીપ મારશે. હું હતી તોય વિદ્યાવળી લાયો ચમ. તો તારા ઘર હતું તો ખેતરમાં મેરડી બિહાડી ચમ. ખેતરમાં તમે જગ્યા નથી ઘેર તો તમે ખેતરમાં બિહાડી આવ્યા. ઘરની માતા તો ખેતરમાં હું બિહાડી આવ્યા. એ મોય નખો જાની, એ મોય તળિયાની, એ જ ઘરની બાજુ વાળું જ ઘર. એક ઘરમાંથી બે ઘર કરેલા રહ્યા. કેટલાક નતા કર્યા. હવે એ મેલડી તો બિહાડી આવ્યા. પેલી પાસે મારક ને લેબડો લેબડા પાણી બિહાડી લેબડા મેલડી તાણ. અને મોય કાળો ધાબળો, તમે તો ચોખ્ખો ધાબળો ઉઠાડીને બિહાડી. ચોખ્ખી મેલડી. એ તો કાળી મેષ આવી, કાળી મેષ મેલડી. ઓ એ મશાની મેલડી ભાઈ. ઉગતાની મેલડી કરીને બિહાડી. પણ એ મશાની મેલડી નખો જુગર નખો જન તાર પૂછી લે. નખો જન છે લાગે મશાની મેલડી બોલી જાય ને મારા સાહેબ. ચમકો સાહેબે તો મશાની મેલડીને ઉતાર્યા, લેબડાઓને ઉતાર્યા, આખી મલકની માતાઓને ઉતારી. બીજો ના ખબર હોય પણ એ તો ખબર હોય ને હોય તો બધાને ઉતાર જ કરી. ચોખ્ખી બચી મેલડી એટલે અનુભવ હોય કે ના હોય. બસ તારે જો તો મેરે તો લઈ જાય જવાબદાર તારી. હું આજે પાછો માગું છું.
ગોમડાની તો નહીં કરવી, ચમ તો બહુ વાર લાગશે. પણ જે મકાનમાં રહો છો એ મકાનમાં બહુ તકલીફ. જે દારથી એ મકાનમાં રહેવાનું ચાલુ કર્યું એના પછી તમારે ધીરે 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 પડતા દાડા આવ્યા. આ તો તમે મારે કર્યો હશે ભાઈ. હે ભાઈ, ના કર્યો હોય તો મને કહો, નથી કર્યો. થોડી વાતમાં રિહાઈ જવાનું પાછા પૈસા તમે પેલા આપણી લક્ષ્મી કરવા દેતું નહીં ગઈ. ઘણી વાર એવા સાથ પેલા છે તો કોકની બાયનું ખખડાયું. હવે એ બાયનું ખખડાયું જોવા એટલે કશું દેખાય નહીં. ઘણી વાર કોઈને બૂમ પાડી હોય પણ જોવા એટલે કોઈ દેખાય નહીં. થાય શક નહીં થતું ભાઈ. કોણ છે? એક વખત તો શી ખબર પુણે હલાયો, ખાટલો હલાઈ નાખ્યો બાપ. યાદ આવ્યું કે ના આવ્યું? ખાટલો હલાઈ નાખ્યો મારો ભગવાન જાણે. ખાટલો હલાવળ કોણ હતું? કોઈ હતું નહીં છે તોય. આ કોણ છે દીકરા? બધી જગ્યાએ ધોળી બિલાડી ફરતી હોય, કાબરી બિલાડી ફરતી હોય, કે તો કાળી બિલાડી ફરતી તમારા. આ છે ખોટી. કોણ છે કાળી બિલાડી? મારો ભગવાન સોનો દીકરા. અઠવાડિયું ફરી પાછા અલગ થઈ ગઈ, આજ સુધી દેખાતી નહીં પાછી. પ્રકાશ ખકડાવાળી, ઘરમાં ચૌધરીના અવાજવાળી. આ કેટલી વખત ચૌધરી ખકડાઈ. કોણ છે મારો ભગવાન સોનું? પણ મહેશ, ઈશાનપુર વાળા મહેશની વાત કરું છું. કે કેટલી વખત તો છાતી પર કોક ચડી બેઠું. એ ભાઈ, ભાર લાગ્યો, વજન લાગ્યો. યાદ છે કે નહીં? માથામાં ફૂલ મિલને તો બોલતો થાય. ઢીલી માતા ના આવવું પડે છે. વાત મારી એક્સપ્રેસ વાળી જ હોય, લોકલમાં. લોકલ તમને 8 કલાકે પહોંચાડતી હોય મુંબઈ તો પેલી પણ મૂળ તમારા સ્ટેન્ડથી આ સ્ટેન્ડથી પેલા સ્ટેન્ડ તો લઈ જ જાય. ધીરે ધીરે લઈ જાય, કમોળે લઈ જાય, પણ લઈ તો જાય. પણ એક્સપ્રેસમાં તમને ખબર ના પડે. અત્યારે આટલી ઢીલી એડું છું તોય તમને રહી ખબર પડતી હોય તો એક્સપ્રેસમાં તમારું કોમ જ નહીં ને. એક્સપ્રેસ તો મતલબ બધાને ખબર પડી જાય. સ્પીડવાળી સ્પીડિંગ માતા છે. પણ મને ખબર છે કે નવા નિહાળ્યા હોય એના માટે એક્સપ્રેસ ના રાખવા. ચાલુ ગાડીએ ઉતરી જાય, ચડી જાય, એને ખબર પડે. ટૂંકમાં વાત પતાવી દઉં તારી. તું છે તારા ઘરના, તારું જે ઘર, એ ઘરમાં આ બધા અનુભવ થયેલા છે. એ ઘરમાં અને એ જગા મશાણની જગા છે. અને એ મશાણની જગ્યામાં તમે એકલા દુઃખી નથી, બધા દુઃખી છે. એ તમારા જે તે મકાન છે એ ખાડા હતા, પુરાણ કરી મકાન બનેલા છે. એ જગ્યાના દેવ તમને સુખી રોટલો ખાવા દેતા. ચૌધરીવાળી માતા ખખડાવનારી બાયનું ઘણી વખત બાળકી ફરે છે, નેનું બાળક ફરે છે, જેને બાળશી પુત્ર કહેવાય. એને બીજું નામ છોડેલું કહેવાય. જગાની છે એ જગ્યામાં જ્યાં સુધી રહેશો ત્યાં સુધી તમને કોઈ સહકાર નહીં આપે. શોખી મરાયેલી પણ શોખીને કોમ થવા દેતી નથી. હે ભાઈ, એટલે શોખી ગઢાઈ નાખશો લોકો. અને તમારી વાત ઘોડાની નાળની ખબર છે ને ભાઈ? લોકો તારી તો વાત સાચી, પણ બધાને આવું કહું છું. ઘણા લોકો કે લક્ષ્મી વધે, ઘણા શાસ્ત્રો વાળા કહેતા, જ્યોતિષ વાળા કહેતા હોય, અને મદારી આવતા હોય એ કહેતા હોય કે આ ઘોડાની નાળ ઠોકો દિવાલે અને લક્ષ્મી આવશે. હે ભાઈ, પણ હું માતા આવું કહું છું કે ઘોડાની નાળ ઠોકો છો લક્ષ્મી આવા માલાવા માટે, પણ કદાચ આખા ઘોડા બોધો ને તો એ લક્ષ્મી તો ના આવે. જો ઘોડાની નાળ બોધવાથી લક્ષ્મી આવતી હોય ને ટકતી હોય તો આજે કોઈ ઘોડાના પગ હાથા ના હોય.
એટલે દેવ દુઃખો વધો અને લક્ષ્મી તો તમારા નસીબની ગોતો દીકરા. ભાઈ લાસ્ટ જવાબ આપું છું કે એ જગા છોડી દેશો તો હારા દિવસ બનશે. તમારી શરીરની બીમારીઓ ભાઈ શરીરની બીમારીઓ અવારનવાર દવાખાનામાં પૈસા ગાળો, પેટ દુખે, હાથ દુખે, પગ દુખે, માથાની તકલીફ બતાવે, આ બધું એ જગામાં થાય છે. છોડી દો જગ્યા, તકલીફ દૂર થઈ જાય. દરેક માનતા વાળાને તમારા દરેક માટે લાગુ રહેશે. મારી વાતને સમજણ ઓળખશે. કોઈ માનતા મન છે, ખાલી એક દાખલો મેળવું છું તમારે સમજવા માટે. મા બાપ અથવા કોઈ દીકરા દીકરી એવું કહે છે, આવું કોઈ હોવાયું ગાડી કહેશે નહીં, પણ હું કહેવા માંગુ, કારણ કે હું તો ખુલ્લી માતા છું, ઉગાડામાં બેહવા વાળી છું. આજની કોઈ માતા બંધ દિવાલોમાં બેઠી હોય, ભુવા જીતે બેઠા હશે, આવી જાહેરમાં પોદાર કોઈ વાત નહીં, આવી કોઈ જગ્યાએ ખુલ્લામાં કોઈ માતા બહેન વાત નહીં કરી દીધી. સત્ય બતાવું છું. મોનતા મોનો ત્યારે કોઈ વિચાર નહીં કરતું. મોનતા મોનવા વાળા કે માં દીકરાનો સંબંધ થઈ જાય અથવા દીકરીનો સંબંધ થઈ જાય તો માં હું શણગાર ચડાવીશ. સંબંધ થઈ ગયો એટલે મારો શણગાર પાકો. પછી એવું કહેશે કે માં હજુ લગ્ન નથી થયા તો એ લગ્નનો શણગાર જુદો હોય. ઘણા નુકસાન પડતા હોય છે, આવા અંધારામાં રહેતા હોય એને કહું છું કે તમે જેવું બોલ્યા હોય, તમે લગ્નનું બોલ્યા હોય તો સંબંધ લગ્ન ભેગું આવી જાય, પણ કદાચ શબ્દ તમે આવો બોલ્યા કે માં સંબંધ કરાવી દેજે તો હું તમારા સંબંધ તમારા શબ્દને ઓળખીશ, સંબંધ જ કરાવીશ. સંબંધ થઈ જાય કદાચ તૂટી જાય તો મારી જવાબદારી નથી, મારો શણગાર તો પાકો પાકો ને પાકો. એને મોનતા મોનવા વાળા શબ્દ ઓળખી અને વિચારીને બોલજો કે તમારામાં ગલત ફેમી ના થઈ જાય અને તમે ખોટા માર્ગે ના ચડો અને તમારો વિશ્વાસ મારા ઉપરનો તૂટે નહીં. માગી તો જોઈ જાય ટપ હું કરું, કોમ હું કરું. એ અનેક સભ્ય આવ્યો કો આ છોકરો આ કાટ ખાય સાયકલો, બાળ મંદિરના છોકરો ના લીધો ને, બાળ મંદિરનો છોકરો કોમ કરવા જતા. હું ડબડી માતા કોમ કરી, ડબડી માતા મુલાઈ અને મારી સાયકલો કે બાળ મંદિરના છોકરોને દાન કરી દો ને. એ હું લોકોનું છોડતું નહીં, મારામાંથી પડાવવાનું કરે છે. નાલ 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 મારી મરજી નાલ જેટલું હોય એટલું લાવો મારા પા, હું બધું લેવા તૈયાર છું. તમારું કામ જેવું હોય એવું કેવા હું કરવા તૈયાર છું. મારા પાથી લેવું હોય તો પરસાદ લઈ જાજો, જેટલી જો કાકા બધી મારી એઠવાડી. પ્રસાદનો મતલબ એઠવાડ. માણસ એઠું કરી મેલઈને એઠું કહેવાય અને પ્રસાદ બોટી મેલો માતા કે ભગવાનને પ્રસાદ કહેવાય. આ માતાનો એઠવાડ કહેવાય ને તમે પ્રસાદ કરો. એ પણ વસ્તુ લઈ જા, મારી વસ્તુ લઈ જવાની, ખાવાનું જેટલું ખાવું એટલું ખાજો. એ ભાઈ ઓ બસ કામ છે કામ. પણ તો હોય કોઈ ફૂલ લઈ જા, જો મારું હોય ફૂલ લઈ જા તો આઠું કરી પાછ તમને ખબર નહીં પડે. સોરી કરજો, મારી કરતા નહીં થોડી માતા આવું છું. આખા મલકની માતાઓની સોરી કરજો, પથરાની મૂર્તિઓ માતાઓની કરજો, પણ હું બોલતી માતા છું, મારી સોરી કરું. તમે માગીને જેટલું લે તમે ઈચ્છા મારી આવું તો આ લેજો. એ
ચોકલેટ આલું કોઈને મુઠ્ઠી ભરીને આલ્યું અને કોક ઇન્ને મેં હેડા જાય નાએ આલું કોકના 50 વાળી આલ્યું ને રૂપિયા વાળી આલું મારી મરજી પણ કોઈ હક કરી કયો 50 વાળી આલો ના આલું હોય તો 50 વાળી હોય 15 વાળી હોય ના કામ કરવું હોય તો કરું મારે કામ ના કરવું તોય ના કરું તમે મને કોઈ ખ્યાલી નથી તમે કામ કરાવીને મને હાલવા આવો કે હાલું મને કોઈ હાલવા આવ્યું નથી માતાજી કામ થવું હોય તો થાય ના કોઈ નહીં ભલે પહેલા આલું આવું કોઈ ખરું ફરકથી કે આલ્યું ફરકથી કે આલ્યું એક કામ થાય તો જ કોઈ ફરકથી આલે ફરક ચોથી થાય ના સો બાદ મેં તને કહી દીધું ભાઈ જો બાર જો કોઈ જો કોઈ બાર જો બાદ હોય જાણા જાણા શીખ Now we won. જુવાનિયા પર મારતા બહુ ગમે છે આ હાઈટ વાળા તો બધા ઉતરી ગયેલા હોય જેમ પેલો લુગડો સૂનો થઈ જાય નહીં મેલ દેતા બાજુનું અને નવો પહેરીશ એટલે હાઈટ વાળા તો અમે ભક્તિ કરવાના જ છે માતામાં જે ફરવાના જ છે બોકડે બે હીરો ના કરતો મંદિરના બોકડે બે હીરો પણ જુવાનિયા શું એ જુવાનિયા જો આવી રીતે મારી વાતના લક્ષ્ય લેતા હોય અને મારી વાતને ઓળખી અને પોતે સમજતા હોય તો મને સમજાવવાની કહેવાની બહુ મજા આવે